પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાને જે આકરા પગલાં લીધા જેને લઈ રાજકોટના શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે આપ્યું નિવેદન. માધવભાઈ, વાત કરીએ જે વડાપ્રધાને જે નિર્ણય લીધા છે જે આતંકવાદી હુમલાની ઘટના બાદ, તમે એ રીતને કઈ રીતના મૂલવો છો, શું કહેશો આને લઈને? ભારત દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ ભારત પ્રેમ એમનો જે છે એની માટે ખૂબ જાણીતા છે અને વિશ્વભરમાં આજે ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે, ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. એ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પગલાઓ લઈ રહ્યા છે એ વિશ્વભરમાં એની પ્રશંસા થઈ રહી છે. ત્યારે હું આ પહેલગામની ઘટના બાબતમાં હું કહેવા માંગીશ કે આ ખૂબ જ હીન કક્ષાનું કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. એક નિર્દોષ પ્રકારના સહેલાણીઓ કે જ્યારે કાશ્મીરમાં ફરવા ગયા હોય અને પોતે પોતાના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય, વેકેશન માણતા હોય, ત્યારે ત્યાં જઈ અને નિશસ્ત્ર માનવીઓ ઉપર ગોળીબાર કરી અને એમની હત્યા કરવી એ ખૂબ જ નિંદનીય પગલું છે. આવા આતંકવાદને બંધ જ થવો જોઈએ અને આતંકવાદને કડક હાથે આપણે ડામી દેવો જોઈએ. આદરણીય વડાપ્રધાન શ્રી વિદેશ પ્રવાસે હતા, ત્યાંથી વિદેશ પ્રવાસ ટૂંકાવીને તેઓ તાત્કાલિક ભારત આવવા રવાના થઈ ગયા અને ભારત આવીને ઓફિસ પણ ન જતા એમણે એરપોર્ટ ઉપર જ આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, આપણા વિદેશ મંત્રી શ્રી, સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને તુરંત ને તુરંત કડક પગલાં લેવા માટેના એમને નિર્ણયો કર્યા. બીજે જ દિવસે ઉચ્ચ સ્તરીય જે બેઠક મળી જેમાં રક્ષા મંત્રી, આપણા ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ, આપણા વિદેશ મંત્રી શ્રી, આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલજી અને સેનાના અધિકારીઓ સાથે મળી અને ખૂબ કડક પગલાં એટલે જેવા કે સિંધુ જળ આપણે કરાર કર્યો છે રદ કર્યો, પાકિસ્તાની દૂતાવાસને 48 કલાકમાં બંધ કરવાના આદેશ આપ્યા, વિઝા રદ કર્યા અને ત્યાંના લોકો આપણી અટારી બોર્ડર જે છે એ પણ ત્યાંથી બંધ કરવાનો આદેશ કર્યો અને ત્યાંના લોકોને 48 કલાકમાં ભારત દેશ છોડી દેવા માટે આદેશ કર્યો. આ બધા કડક પગલાઓને કારણે જે લોકો આતંકવાદને પોષવાની માનસિકતા ધરાવે છે એ લોકો ઉપર પૂરું દબાવ આવશે અને આપણી જે શાંતિપ્રિય આપણી જનતા છે, ભારત દેશની જનતા છે, એ નિર્ભય રીતે આ કાશ્મીરમાં કે જમ્મુ કાશ્મીર જે ભારતનો અભિન્ન ભાગ છે અને હવે તો ત્યાં પર્યટકો એટલી બધી મોટી સંખ્યામાં જાય છે કે ત્યાંના લોકોની રોજીરોટી આ પર્યટકો ઉપર ચાલે છે. ત્યાંના લોકોની સુખાકારીથી જીવન જીવવાની જે એમની પદ્ધતિ છે એ આ પર્યટકોને કારણે છે. એમાં બાધા ન બને અને આવા નિર્દોષ લોકોને આવી રીતે હત્યા ન થાય એ માટે વડાપ્રધાન શ્રી દ્વારા જે કડક પગલાઓ લેવામાં આવ્યા છે એને હું હૃદયપૂર્વક આવકારું છું. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના સુખાકારી માટેના નિર્ણયો લેતા હોય છે ત્યારે અમારા વડાપ્રધાન માટે અમને ગર્વ છે અને એમના આ કડક પગલાઓથી 100% આ બધી બાબતોમાં પોઝિટિવ ફેરફાર આવશે એવું નિર્વિવાદપણે માનું છું. આપનો આભાર.